દિવ્યાંગ બહેનો દ્વારા બનાવવામાં આવતી રાખડી। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા। મારું નામ સંગીતાબેન હે। હું રાખડી બનાવું છું, દીવડા બનાવું છું। 20 વર્ષથી કામ કરું છું। 2000 મહિને 20-30 રાખડી બનાવું છું। બેન જાઉં છું, મારું નામ દર્શન છે અને રાખડી બનાવું છું, કોડિયા કલર કરું છું, ડીશું પેકિંગ કરું છું અને કાળી કરું અને કોડિયા બનાવું કલર કરું છું। 50 રાખડી બનાવી છું। 2000 રૂપિયા આવે। મારું નામ સુરેન્દ્રસિંહ શિવભા છે। આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા સંચાલિત ઉપાસના વિકલાંગ કેન્દ્ર સુરેન્દ્રનગર અને લીમડી બહુ વિકલાંગ બાળકોનું ક્ષમતા કેન્દ્ર, આ ત્રણેય સેન્ટરની અંદર અમારા જે દિવ્યાંગ બાળકો છે એ રક્ષાબંધન આવતી હોવાથી અત્યારે રાખડીઓ બનાવે છે અને એ લોકોને અંદાજે ગયા વર્ષે અમે 5000ની આસપાસ વેચી લીધી। આ વખતે બાળકો એમ કે છે અમારે 7000થી વધારે વેચાણ કરવાની ઈચ્છા છે, એટલે એ લોકોએ 7000 નંગ અત્યારે હાલમાં બનાવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં અમને સ્કૂલના ટીચરોને જે પ્રિન્સિપાલો છે એ અગાઉથી જ ફોન કરે છે અને અમને ત્યાં સ્ટોલ બનાવવા માટે અને પૂરતી મદદથી અમારું રાખડીનું વેચાણ થાય એવી પણ હેલ્પ કરે છે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।